નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 5 ઓગસ્ટ 2024 ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો। તો હવે ખેડૂત ભાઈએ જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, જીરાની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને અત્યારે નિકાસ વેપારો ઓછા છે અને બજારમાં હજી માલ ખેડૂતો પાસે મોટો પડ્યો હોવાથી ભાવ વધે તેવા સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે। અને જીરાના ઊંઝાના એક વેપારીએ જણાવ્યું હતું કે સાયનાના પાકને લઈને જે સાયના સાથે નિકાસ વેપાર સાથે સંકળાયેલા બ્રોકરો કમ નિકાસકારીને હલ્લાબોલ કરીને 2 ગણા અને 3 ગણા પાકની વાતો સિઝનની શરૂઆતમાં ફેલાવી હતી અને તેને કારણે જ બજારો બહુ તૂટી ગઈ છે અને ભારતીય ખેડૂતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પરંતુ સત્ય હકીકત તેના કરતાં સાવ જુદી છે। આવા વેપારીઓ કેટલાક સેમિનારમાં પણ સાયનામાં ઊંચા પાકની વાતો ફેલાવી હતી। તો મિત્રો, સાયનામાં જીરાનો પાક ગત વર્ષના જેટલો જ આવ્યો છે અને 40,000 થી 50,000 ટન માન પાક આવ્યો હોવાનો અંદાજ છે। તો મિત્રો, ખાસ કરીને જીરાનો બ્રેન્ચમાં વાયદો આજે 26,685 સપાટી પર બંધ રહ્યો હતો। તો ચાલો જાણી લે કે તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 4,000 થી 4,850 રૂપિયા, કાલાવાડ 4,190 થી 4,760 રૂપિયા, જામજોધપુર 4,051 થી 4,891 રૂપિયા, જામનગર 4,200 થી 4,850 રૂપિયા, જુનાગઢ 4,500 થી 4,501 રૂપિયો, ગોંડલ 3,300 થી 4,941 રૂપિયા, જેતપુર 4,150 થી 4,850 રૂપિયા, બોટાદ 3,580 થી 4,880 રૂપિયા, વાંકાનેર 4,200 થી 4,828 રૂપિયા, અમરેલી 3,670 થી 4,800 રૂપિયા, હળવદ 4,301 થી 4,876 રૂપિયા, ઊંઝા 4,415 થી 5,111 રૂપિયા, પાટણ 3,500 થી 4,800 રૂપિયા, રાધનપુર 3,725 થી 5,150 રૂપિયા, દિયોદર 4,000 થી 5,000 રૂપિયા,